નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તલ અને મગમાં આવતા સુકારા વિશેની. તો સુકારો છે એ જમીનજન્ય ફૂગ છે અને આપણે ઘણી વખત કહી ગયા છીએ કે કોઈ પણ રોગ અને જીવાત જમીનજન્ય હોય એને નિયંત્રણ કરવી ઘણી બધી અઘરી છે. હવે જ્યારે ઉનાળુ પાક વાવેતર થાય છે તો એ જમીન એવી હોય કે એમાં ચોમાસું પણ વાવેતર હોય, શિયાળું પણ વાવેતર હોય, સતત પાકનું વાવેતર અને ભેજને હિસાબે ઘણી બધી જમીનજન્ય ફૂગ છે એ ઉત્પન્ન થતી હોય છે. જેમાં ખાસ કરીને જે સુકારો આપણે કહીએ એટલે કે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ છે, ત્યાર પછી કોહવારો કહીએ એટલે કે રાઇઝોક્ટોનિયા છે, ત્યાર પછી ફાઇટોપ્થોરા છે, પિથિયમ છે, આ જમીનજન્ય ઘણી બધી ક્લેરોસિયમ છે, આ બધી ફૂગ છે એ ઘણી બધી જમીનમાં પડી જ હોય છે. આગળનો પાક જે વાવેતર કરેલો હોય, જેમ કે ચોમાસે મગફળી હોય તો ક્લેરોસિયમ હોય, ત્યાર પછી શિયાળે ચણા હોય, જીરું હોય, ધાણા હોય તો ફ્યુઝેરિયમ હોય, ત્યાર પછી બીજું કોઈ પોલા થડવાળું હોય તો ફાઇટોપ્થોરા હોય, અથવા વેલાવાળું હોય તો પિથિયમ હોય. તો આવી રીતે ઘણી બધી પ્રકારની ફૂગ હોય છે અને એ ફૂગ છે એ આપણે જે કાંઈ પાક વાવેતર કર્યું છે તો એમાં આપણને નુકસાન કરતું હોય છે. હવે એના નિયંત્રણ માટે જો જૈવિક પદ્ધતિની વાત કરીએ તો કે ટ્રાઇકોડર્મા વિરિડી અને સ્યુડોમોનાસ પણ આપણે બેક્ટેરિયા સમયસર ત્રીજા પિયતે આપી અને એનું નિયંત્રણ કરી શકીએ છીએ. પણ જ્યારે રોગ આવી જ ગયો હોય ત્યારે જો નિયંત્રણ કરવું હોય તો એમાં આપણે રાસાયણિક પદ્ધતિનો જ ઉપયોગ કરવો પડે છે. અને એમાં આપણે જે હંમેશા ભલામણ કરતા હોઈએ છીએ કે મેન્કોજેબ પ્લસ બેટાલિથિલ એટલે કે લીમાર્ક જે છે એ પિયત સાથે એકરે 500 ગ્રામ એટલે કે વીઘે 200 ગ્રામ પ્રમાણે આપી શકાય. છંટકાવ કરવો હોય તો 15 લીટર પાણીના પંપમાં 35 ગ્રામ પ્રમાણે આપણે છંટકાવ કરી શકીએ. બીજી વાત એ છે કે જે અત્યારે તલનું વાવેતર જે છે કે એને હવે જ્યારે પિયત આપવાનું થાય, ઉગી ગયા પછીનું પિયત, ઘણી વખત એવું હોય કે અમુક જગ્યાએ એક પિયતે ઉગી જતું હોય, અમુક જગ્યાએ 2 પિયતે ઉગતા હોય. એટલે ઉગી ગયા પછીનું જે પિયત આપવાનું છે એમાં ખાસ એ કાળજી રાખવાની છે કે જ્યારે તલની હાઈટ વધુ થઈ જાય, ડૂબતા બંધ થાય, ત્યાર પછી પિયત આપવાનું છે. અને એ પિયત જ્યારે આપવાનું થાય ત્યારે એ ખાસ કાળજી રાખવાની છે કે પછાટના ભાગમાં પાણી ભરાઈ ના રહે. જો એમાં પછાટના ભાગમાં પાછળ પાણી ભરાઈ રહેશે તો પણ એ સુકારો લાગશે, ફાઇટોપ્થોરા પણ લાગશે, ફ્યુઝેરિયમ પણ લાગશે. બીજું કે આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે જેમ આપણે જીરુના ક્યારા ટૂંકા કરીએ છીએ એમ તલના પણ ટૂંકા ક્યારા હોય અને પિયત આપવામાં આવે તો સારું રહે. લાંબા ગાળે જ્યારે આપણે પિયત આપવામાં આવે છે ત્યારે આપણને નુકસાન એ રીતે થતું હોય છે કે પાણી વધારે સમય જાય છે. એટલે જ્યારે આ ત્રીજું પિયત આપવાનું છે એ સમયે જો પિયત આપતી વખતે બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આપીએ તો આગળ આવે નહીં. પણ જેને અત્યારે સુકારાના કોક છોટા દેખાય છે, કોક છોડ દેખાય છે, તો પિયત આપ્યા પહેલા મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર પંપે 35 ગ્રામ રાખી અને છંટકાવ કરી દેવો. પિયત આપ્યા પછી હલાય એવું થાય ત્યાર પછી તરત પણ મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલનો છંટકાવ કરવાથી આમાં સારા એવા પરિણામ મળે. એ ઉપરાંત બીજા પણ મોલેક્યુલનો આપણે મેન્કોજેબ પ્લસ સાયમોક્ઝેલિન છે, મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડેઝિમ છે, એઝોક્સ્ટોબિન ની સાથે કોમ્બિનેશન જે આવે છે, ક્લોરોથેનોલિન છે, ટેબુકોનાઝોલ છે, ડાયફેકોનાઝોલ છે, આ બધા મોલેક્યુલ પણ ચાલે છે. તો આવી રીતે કોઈ પણ એક સારી ફૂગનાશકનો છંટકાવ પણ કરી શકાય છે. પાણી સાથે આપવું હોય તો નીચે આપણે પિયતમાં પણ આપી શકીએ છીએ. જો બેક્ટેરિયા આપીએ તો વધારે સારું, બેક્ટેરિયા ના આપવા હોય તો રાસાયણિક ફૂગનાશક આપી શકાય. તો આ રીતે સુકારામાં આપણે થોડુંક ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરી અને ફૂગનાશકનો ઉપયોગ કરીએ તો છોડની સંખ્યા પર યુનિટ જ્યાં હોવી જોઈએ એ જળવાઈ રહેશે અને એમાં આપણને છોડની સંખ્યા ઓછી ઘટે છે અને એકંદરે ઉત્પાદનમાં આપણને સારું રહેશે. જો આ વિશેષ માહિતી જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે તલ કે મગના ફોટા હોય મોકલી અને વિશેષ માહિતી પણ તમે મેળવી શકો છો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.